હે તમે બગાડ્યા હો. અરે મેં નથી બગાડ્યા. આપણે કીધું ફેમિલી કોઈ દી કોઈ નહીં રાત છે અમારે કોક દી વારો આવશે હો. ભલે ના એ મેન મમ્મી સસ્પેન્ડ રાખ્યો એ અમે તમને નહીં કહી. કોણ હશે કોણ હશે કોણ હશે કોણ હશે આ હશે તો સહેજ પીરો પડ્યો હે પણ હજી અસર થઈ નથી. હેલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં? અમે પણ મજામાં થઈ અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન ને દેશના શહીદના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધી છે આજના એક નવા બ્લોગમાં. તો તમારું બધાનું સ્વાગત છે. અને વાગી ગયા છે રૂંઢાના 4:45 ને આજે કંઈ કામ હતું નહીં ભાઈ. આપણે હોઈ ગયા હતા બપોરે 1 વાગે જમીન હોઈ ગયો તો અત્યારે ઉઠ્યો તો નાહી ધોઈને ચા પાણી થઈને ફ્રેશ થઈ ગયો. દાદી બાટી શેક કરી દીધી તમારા ભાઈએ જો. અને અમારા ધાર્મિક બેન ઉઠ્યો ને ત્યાં તો લેસન કરવા માંડ્યા હતા ને કેટલું બધું લેસન કરી લીધું ને એના રાઇટિંગ બતાવું જ અને અક્ષર તમે વાંચી શકો કોઈ વાંચી શકો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. હું તમે જવો હોબળાવાળા બેન અમારા હવે અમારા ધાર્મિક બેનનું બીજું નામ છે પેટ નામ છે હોબળાવાળા બેન. હે હોબળાવાળા બેન હે આને હાલ તો હોબળો ચડી જાય. આ એ કંઈક કરે છે. તમે શું કરો છો? તમે શું કરો છો હિરકી બેન? હામું જવો ભૂરી બેન ભૂરી છો પેઇન્ટિંગ બનાવે છે જો. પછી હજી એક છે એ કંઈક કરે છે. કહી દો હજી કોણ હશે કોણ હશે કોણ હશે કોણ હશે આ હશે કૃપાબેનને હિચકાવે છે. બીજું જાય આપણા ઘરમાં બીજું કોણ હોય યાર? હું તું ફૂઈનો રતન્યો બરાબર ને ફેમિલી? ભાઈ આપણે મગફળીમાં દવા છાંટી હતી ને શકે એનો આજે દિવસ ત્રીજો છે. આ ખળ માંડ્યું છે આ છે ત્રણ અસર કરવા માંડી છે. તુરડાઈને હજી જરાય વાંધો નથી. મગફળીમાં પણ કંઈ વાંધો નથી. હાટોળામાં હજી તો સહેજ પીરો પડ્યો છે પણ હજી અસર થઈ નથી. હાટોળામાં કદાચ થોડીક મોડી અસર થતી છે કારણ કે એનું રિઝલ્ટ આમ તો જો કે 6-7 દી આવે. હજી આપણે ત્રીજો દિવસ છે. આપણે આમાં હાટોળો જ છે વધારે જોઈ લ્યો. હજી તો આ ત્રીજો દિવસ છે. હજી 3 દી પછી કાયદેસર ખબર પડે. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. જો આવી ગાડી છે વાડીએથી ઘરે જવા માટેની એટલી ઊંડી અને વરસાદ થયો હોય એટલે આ આખી ગાડી ફૂલ માકડ સામી જતી હોય. અને વાગી ગયા છે બપોરના 12:15 ને હવે ઘરે વહી જાય જમીન નિરાંતે નાહી ધોઈને આરામ કરીને સૂઈ જાય. જય મુરલીધર. ભાઈ આજે પાછો વરસાદી માહોલ જામી ગયો છે. સાંજના વાગ્યા છે 6 વાગ્યા છે ને હું ઘરે આવ્યો ને તો મેં કંઈક અલગ જોયું. હું જોયું તમને બતાવું જો. બટેટા બાફેલા જોયા. મિક્સર છે ને ભાઈ બાયણે કાઢેલું હતું એ જોયું. અને આ સૈસા સુધારે છે એટલી. ધાર્મિક બેન આ બધું શું છે? જો ધાર્મિક બેન હું કઈ છે આજે? હા આજે આપણે કંઈક નવીન બનાવવા છે અને કંઈક અલગ બનાવવાના છે. ભાઈ નવીન વાત સાચી પણ હું બનાવવાના છો? એ મેન મમ્મી સસ્પેન્ડ રાખ્યો એ અમે તમને નહીં કહી. હે અલી નહીં કયો? ના હાંજે જોઈ લેજો. કૃપાબેન તમે તો કયો કેને ધાર્મી? ના હું નહીં કરતો ને. તો ભાઈ એ અમને કહેવાના નથી કે હાંજે ખાવતી જોઈ લેજો ને. મતલબ ગમે કંઈક જમવાનું નવું બનાવવાના હે શું છે હવે? કાં તો આપણે ઘરે રહેવું જોઈએ અને કાં કે પછી હાંજે હું અહીંયા તમે રાંધતા હોવ ધાર્મી તમારે માથે ને માથે રહો તો મને ખબર પડી જાય એવું છે કે નથી પડે એવું? તોય ખબર પડે એવું છે? પડી જાય એવું છે ખબર? ભાઈ તોય ખબર પડે એમ નથી. મતલબ તો હાંજે જમવા ટાણે ખબર પડશે ત્યાં સુધી ખબર પડવાની નથી. તો તમે પણ જાણવા માટે કન્ટિન્યુ રહેજો ફેમિલી. હું બનાવવાના મને તો કહેતા નથી. કંઈક મને એવું લાગે આ સૈસાનું તો હું ટોપરા પાક ને એવું કંઈક થતું હોય શું થતું હોય. જો હજી કોથમીર સુધારે છે. પપ્પા હા આદુ ને એવું બધું છે. હા ચૂઝ કરો જે નાલો તમને યાદ આવે તો હું જીતી જાઉં તો હું બોલ હું તમે કંઈક ચૂઝ કરો જે સાચું પડ્યું તો હું તમને પછી કહીશ. એમ? હા તો ભાઈ એમ કે ગમે ચોઈસ કરો તો સાચું પડે તો હું કહી દઉં આઈ થિંક ટોપરા પાક. ટોપરા પાક કઈ નથી બોલવાનું ખોટું કાંઈ વાંધો નહીં. હા બનશે તો ખરી ને ખાવા તો દેવો ને મને તઈ જોઈ લઈશું બરાબર ને? હું કયો ફેમિલી?
કમેન્ટ કરીને જણાવજો. બાકી આજ કે એમ નથી, આ ફાઇનલ વાત છે. મિક્સરમાં ચાલુ કરી દીધું એમ આવું કંઈક બનાવ્યું હે, મિક્સર ચાલુ હે, તમે તો ગમે તેમ કર્યું હે. શું બનાવવાના હે કંઈ ખબર નથી પડતી હજી ભાઈ. આ કંઈક ચટણી અલગ પ્રકારની બનાવી છે. શેની ચટણી બનાવી છે આ? જોઈ લેજો, ખાવ ને તો હજી કહેતા નથી. હવે તો આ હાઈના 8 સાડા 7 ખાવા આવ્યા. ભગવતી રાંધણમાની આરતી ચાલુ છે. 7:30 થઈ ગયા પણ હજી કહેતા નથી. હજી એને સસ્પેન્ડ રાખ્યું છે. કાંઈ વાંધો નહીં, ભલે ને આપણે કોક દીક વારો આવશે. નહીં રાંધે, અમારે કોક દીક વારો આવશે હો. એમ કે ભલે ને આવે કાંઈ વાંધો નહીં, આપણો વારો આવશે ને તેથી આપણે લડી લેવાના થઈ. એટલે કાંઈ નહીં, એને સસ્પેન્ડ રાખ્યું હતું બરોબર. અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, 8:45 થઈ ગયા છે. આમાં થોડુંક ખાવાનું લેટ હોય. રૂપાબાઈ છે ને એટલે સસ્પેન્ડ રાખ્યું હતું તો અત્યારે ખોલી નાખ્યું. શું બનાવ્યું ખબર? ઢોસા બનાવ્યા. પહેલી વાર બનાવ્યા. શું થયું ખબર? 10-15 તો બગાડી નાખ્યા. તેલ નાખ્યું હતું એને ફૂટલાને ઘોડે. 15 તો બગાડી નાખ્યા. બગાડેલા બધા ક્યાં નાખી દીધા છે? ના આમાં ક્યાં ગાજ્યા જાઓ આઈટમ નાખી દીધા. જાડું ધોવું જેવું. હે તમે બગાડ્યા હો. અરે મેં નથી બગાડ્યા. આપણે કીધું ફેમિલી કોઈ વસ્તુ હજી સુધી બગડી નથી. આને બગાડ નાખ્યા. અને એટલું બાકી હજી એટલું આમાં છે. આ તો સાઈઝ છે. આ એનું બટેટાનું શું હોય આપણે ખબર નથી પડતી. ચટણી ક્યાં? ચટણી આમાં ક્યાંક રખડે છે. અને કેટલા બગાડ્યા? તમે બગાડ્યા હો, મહેનત બગાડ્યા. બે માં દીકરીએ 6 તો બગાડ નહીં ખાય. હવે માંડ પાટે થયું છે. જો કઈ વાંધો નહીં, મોડું થયું, લેટ થયું, બગડ્યું, પણ ખાવાનું પેટ તો ભરાઈ જાય. ઘડીક પહેલા મને એમ હતું કે ગાડી લઈ લો ને વયો જાય, ઉપલેટા ખાઈ આવું, શાક ને રોટલી લગભગ અહીં મેળ નહીં આવે. પણ ત્યાં તો મેં એમ કીધું ને બનશે ને કે હું ઉપલેટા વયો જાઉં. હવે થઈ ગયા હો. તો હવે નકર મેં એમ કીધું હતું ને કે બનશે ને કે ઉપલેટા વહી જાવ. તો મને કે જવા જ દો, અટાણે જવા જ દો, કીકમાં ગાડી બાઈને કાઢી જવા જ દો. અને આજનું વાતાવરણ કંઈક આવું છે. હાવ એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. આપણો હેઠામાં જો ખડ એકલાસનું લીલું થઈ ગયું છે. પછી એને આપણે બધા શું કરે ભાઈ, હેઠે હોય દવા મારી દઈએ. આપણે દવા મારતા નથી. બરું ખડને હાથે ઘાસચારો થાય ને એ ઢોરને ખવડાવવા જેવું થાય ને એટલે વાઢીને ગામમાં લઈ જાઓ ને ગામની ગાયું નાખી દેવાનું. તો ને ભાઈ આપણે નીતેશભાઈનો ફોન આવ્યો કે લાકડાનું હમાર છે ને ઓયડી મૂકવાનું હોય. ભાઈ સાચવે બધા સાધનની કાળજી રાખે. જો લાકડાનું હોય, વરસાદ ચાલુ છે ને આમાં પણ કાટ લાગે ને લાકડું છે ને પાણી પીએ ને એટલે લાકડું છે ને ફૂલાઈને એને લીધે જે આ ફ્રેમ બનાવેલી છે ને તૂટી જાય બરાબર. તો અત્યારે હમણાં 2-4 જણા થઈને અંદર જો ઓયડી દેખાય, ઓયડીની અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ. જો એની હાચવીને જો ટ્રેક્ટરને તાલપત્રી ફિટિંગ કરીને રાખી દઈએ સુમાહની અંદર. આને મોટા ટ્રેક્ટરની કોઈ જરૂર ન હોય, નાનું ટ્રેક્ટર પણ જો વ્યવસ્થિત પેક કરીને મૂકી દીધું છે. આ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ આનું કારણ શું? તો શું કીધું ભાઈ? આમાં પછી હે ને ચોમાસામાં ઓલું ઊધી ચડી જાય, આ લાગે ને સુમાહામાં ઊધી ચડી જાય એના માટે છે ને ભાઈ અત્યારે અમે 4 જણા થઈને હમણાં અંદર નાખી દઈએ છીએ. તો ખરેખર ભાઈ સાધન આપણા હોય એક જ વખત લેવાના હોય, પછી આ કંઈ ઘડીએ થતું નથી. આની કિંમત અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે. તો આપણી વસ્તુ છે, ખરેખર આપણે આપણું શરીરને કેમ સાચવી છીએ? તો આપણી જ વસ્તુ છે અને ખરેખર સાચવવી જોઈએ. વરસાદ સુમાહાની અંદર કાયદેસર વ્યવસ્થિત પેક કરીને મૂકી દેવાય. જરૂર પડે ત્યારે પાછું ખોલી નાખવામાં વાર ન લાગે, વધીને 15 મિનિટ. તો પોતપોતાની વસ્તુને આપણે સાચવવી જોઈએ.